કૃષ્ણદાસજી પયહારીનું ચરિત્ર ચાલે છે. કૃષ્ણદાસજી પયહારીના ચરિત્રમાં આગળ વધીએ તો કૃષ્ણદાસજી પયહારી કુલ્લુથી ભ્રમણ કરતા કરતા બિકાનેર આવે છે અને બિકાનેરની બાજુમાં કોલાયત નામનું એક તીર્થ છે. કોલાયત ત્યાં કણે પહોંચ્યા તો એ કોલાયતમાં રાજા રાવ લુણકરજીની દીકરી અપૂર્વ જે હતું એનું નામ બાલાબાઈ પણ હતું. એ બાલાબાઈએ એની પાસે દીક્ષા લીધી. બાલાબાઈ પણ પહોંચેલા સિદ્ધ સાધ્વી હતા અને પહોંચેલી સાધ્વી મતલબ એ તો ભગવાનના ભજનમાં પહોંચેલી સાધ્વી જ હતા એટલે જ એને કૃષ્ણદાસજી પયહારી જેવા ગુરુ મળ્યા. તો બાલાબાઈને કૃષ્ણદાસ પયહારીએ દીક્ષા આપી. પછી દીક્ષા આપીને કૃષ્ણદાસ પયહારી પુષ્કર તીર્થ વયા ગયા અને પુષ્કરમાં નીતિ નિયમ પૂર્વક ખૂબ જ મજાની સાધના કરી. પુષ્કરની અંદર સાધના કરે છે એટલે 6 વર્ષ પછી એને સીતારામજીના દર્શન થાય છે. મતલબ કૃષ્ણદાસ પયહારીએ પુષ્કરમાં 6 વર્ષ સાધના કરી તો 6 વર્ષના પ્રસાદે સાક્ષાત રાધા કૃષ્ણના દર્શનનો એને અધિકાર મળ્યો. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી એમ કહે છે કે રામે કીધું કે તમે કઈક વરદાન માગો, મારે તમને વરદાન દેવું છે. કઈક વરદાન માગો. તો કે હવે પ્રભુ શું મારે વરદાન માગવું, તમારા દર્શન થઈ ગયા પછી કોઈ વરદાનની જરૂર નથી. તોય રામજીએ વરદાન આપ્યું તમે દીર્ઘાયુ થાશો અને ગમે એને રીતિ સિદ્ધિ આપી શકશો. જેને રીતિ સિદ્ધિ આપવી હશે તમે આપી શકશો એવું વરદાન આપ્યું. પછી કૃષ્ણદાસજી પયહારી ફરતા ફરતા ગલતામાં આવ્યા. ગલતા અને ગલતા એટલે કહેવાય છે કે અહીંયા ગાલવ ઋષિનો આશ્રમ છે અને અહીંયા કણે રામાનંદી સંપ્રદાયની મોટી ગાદી છે એને ગલતા ગાદી કહેવામાં આવે છે. એટલે ગલતા એક રામાનંદીનું બહુ મોટું તીર્થ સ્થાન કેવું હોય ને તો કહી શકીએ એવડી મોટી ગાદી છે. હવે થોડીક ગાલવ ઋષિની વાત કરી દઉં કે વાસ્તવમાં ગાલવ ઋષિ કોણ હતા. ગાલવ ઋષિ એક તપસ્વી હતા અને જંગલની અંદર તપસ્યા કરતા હતા. તો તપસ્યા કરતા હતા ને ગાલવ ઋષિ, તો એક વખત ગાલવ ઋષિ પાણી ખોબામાં લઈ અને સૂર્યને અર્ઘ્ય આપતા હતા. પાણી ખોબામાં લઈને સૂર્યને અર્ઘ્ય આપતા હતા ને તો ઉપરથી આકાશમાંથી ચિત્રસેન ગંધર્વ નીકળો અને એ ચિત્રસેન ગંધર્વે પાનની પિચકારી કરી અને એ પાનની પિચકારી ગાલવ ઋષિના હાથમાં પડી. ગાલવ ઋષિના હાથમાં પડીને ગાલવ ઋષિ ધુઆ પુઆ થઈ ગયા કે આ કોણ અન્યાય કરે છે, અમે ઋષિ સંધ્યા કરીએ છીએ અને એમાં પાનની પિચકારી મળે છે, કોણ છે આ દુષ્ટિ કે મારે દંડ દેવો છે. ગાલવ ઋષિ કૃષ્ણ પાસે ગયા અને કૃષ્ણ પાસે જઈને કીધું જુઓ આ રીતે પાનની પિચકારી અમારા ઋષિ મુનિના ખોબામાં નાખે છે, આનું તમે કઈક કરો. તો ભગવાન કૃષ્ણ કહે કે હું 3 બાણ મારીને એને મારી નાખીશ સાંજ સુધીમાં, કે તમે ચિંતા ન કરો. તો એવું પ્રતિજ્ઞા કરી લીધી ને તો નારદજીને આવવું હોય ને એટલે બહુ મજા આવે. નારદજી ગયા ચિત્રસેન ગંધર્વ પાસે અને કીધું કે કઈ દાન પુણ્ય કરવાની ઈચ્છા ખરી? તો કે હા દાન પુણ્ય કરવાની ઈચ્છા હોય ને તો કે આજના દીમાં કરી લે પછી કાલ તમને મોકો નહીં મળે. તો કે કેમ? તો કે કૃષ્ણએ તમને મારવાની પ્રતિજ્ઞા લીધી છે એટલે કાલ પછી એવો મોકો નહીં મળે તમને. તો કે અરે તો હવે મારું શું થશે? તો કે એક રસ્તો છે, ભક્ત સામે ભગવાન સામે ટક્કર કોણ લે છે? ભગવાનનો ભક્ત. ભગવાનનો ભક્ત ટક્કર લે છે, બીજા કોઈ ટક્કર ન લઈ શકે. એટલે હવે તો અર્જુન જો તમને શરણમાં લઈ લે ને તો મેળ આવી જાય. તો કે મને અર્જુન કઈ રીતે શરણમાં લેશે? તો નારદજી કે તું યમુના કિનારે વહી જા, હું ત્યાં છે ને સુભદ્રાને મોકલું છું, અર્જુનની પત્નીને કાનોડાની બેનને સુભદ્રાને મોકલું છું. એ સુભદ્રાના ટાટિયા પકડી લેજે, એ ભાઈ વરદાન આપી દે ને તો તારું કામ બની જશે એમ. તો કે હા. પછી નારદજી ગયા સુભદ્રા પાસે અને કીધું સુભદ્રા આજ રાતે દાન દેવાનો મોટો યોગ થયો, આજ રાતે દાન દેવું જોઈએ. તો કે પ્રભુ દાન તો આપું પણ હવે અડધી રાતે કોણ દાન સ્વીકાર કરશે? તો કે યમુના કિનારે જાતો ખરો
કોઈ ભૂખું ધૂખું એવું હોય ને તકલીફ વાળું તેને દાન આપી દે છે. આ બહુ મોટો યોગ છે એમ. તો કે હા. એટલે સુભદ્રા તો ક્યાં યમુનાજીના કિનારે ચિત્રસેન ગંધર્વ હતો એને સુભદ્રાના પગ પકડી લીધા. પગ પકડી લીધા એટલે પછી સુભદ્રા કહે બોલો શું જોઈશ તમારે? તો કે વચન આપો તો કહું નકર ન કહી. મને તમે વચન આપો. તો કે વચન આપું છું જે માગશો એ આપીશ. તો કે મને અભયદાન આપો. મને કૃષ્ણથી ભય છે. આ રીતે કૃષ્ણ છે કે 3 તીરમાં મને મારી નાખવાનો છે. તમે મને અભયદાન આપો. અચ્છા તો ઓલી ગભરાઈ તો ગઈ સુભદ્રા. એટલે અર્જુનને વાત કરી. અર્જુન કે કઈ વાંધો નહીં, હવે તો દેવાની પ્રતિજ્ઞા કરી જ લીધી છે ને તો હું જોઈ લઈશ. અને અર્જુન અને કૃષ્ણનું બીજે દિવસે યુદ્ધ થયું. અર્જુન શરણાગતની રક્ષા માટે યુદ્ધ કરે છે અને કાનુડો પોતાની પ્રતિજ્ઞા માટે. તો યુદ્ધ ચાલુ થઈ ગયું બીજે દિવસે બે વચારે. અને એ યુદ્ધ એવું ઘમાસાન થયું ને કે દેવતાઓ ને પૃથ્વી ને બધું હળગવા માંડ્યું. એવું ઘમાસાન યુદ્ધ હતું. એટલે અંતે દેવતાઓ બ્રહ્માજીને આવીને કહે છે કે ભાઈ જવા દો. કૃષ્ણને કહે છે તમારી પ્રતિજ્ઞા ભલે તૂટી જાય, તમે હંમેશા ભક્તોની પ્રતિજ્ઞા રાખી છે, તો અર્જુન હવે યુદ્ધ કરવાનું બંધ કરો. તો કાનુડો ચાલો હવે ભાઈ ભક્તની જીત થઈ, મારી હાર થઈ, નથી યુદ્ધ કરવું. તો ગાલે વસ્તુ કપાઈમાં થઈ જાય લે ભક્ત ભગવાન અંદર અંદર સમજી લીધું ને મારી કઈ વેલ્યુ નહીં. તો કે હમણાં કૃષ્ણ ને અર્જુન બેને શ્રાપ દઈ દેવી છે. આવું થોડો ધતુન ઝાંથી હાલે છે. ચિત્રસેન ને મારી રહીને હંપી ગયા બે છે, હમણાં શ્રાપ દઉં એમ કરીને ગાલવૃષિએ પાણી લીધું. પાણી લઈને હાથ આકાશમાં કર્યો ઊંચો. તો સુભદ્રા કે જો હું સતી નારી હોઉં તો ગાલવનો હાથ આકાશમાં અગર જ રહે, કોઈ નીચો જ ન થાય. પાણી ઢોળાય તો શ્રાપ લાગે ને. ગાલવૃષિનો હાથ અધર ને અધર જ રહી ગયો. એમ કે આજે એનો હાથ અધર જ છે. એટલે રામાયણમાં તુલસીદાસે લખ્યું હઠ બસ સબ સંકટ સહે ગાલવ નહુસ નરેશ. ગાલવનું નામ. હવે ગાલવ ઋષિની ક્યાં પાનની પિચકારી મારી, હાથ ધોઈને બીજું પાણી સૂર્યને આપી દેવું જોઈએ. એમાં આટલી રાડેવાડી કરવાની શું જરૂર હતી? એની રાડેવાડી નકામી હતી, વ્યર્થ હતી. સમજાય? એવી વસ્તુ છે. તો હઠના કારણે આ બધા છે ને સંકટો સહન કરે છે. ગાલવ નહુસ નરેશ. તો ગાલવ ઋષિનો આશ્રમ ગલતામાં હતો અને ઈ ગલતામાં ફરતા ફરતા કૃષ્ણદાસજી પૈયારી પધાર્યા અને ત્યાં એને અનુકૂળ વાતાવરણ લઈ ગયું એટલે ભજન કરવા માંડ્યા ગલતાની અંદર. હવે બહેનું એવું કે ગલતાની અંદર એક કાપાલિક રહેતો હતો, કાન ફાટવા વાળો સાધુ રહેતો હતો. કાન ફટું, ઘણા લોકો કાન ને વિંધાવે એને કાપાલિક સાધુ કહે, કનફટા કહે એને. તો કનફટા સાધુ રહેતો હતો અને આમેરના રાજાને એને પોતાનો શિષ્ય બનાવી લીધો હતો. એટલે આમેરના રાજાને એ કાપાલિક શું કહે, તારી રાણી નહીં મારી ચેલી બનાવી દે કે જો તારી રાણીને તું મારી ચેલી નહીં બનાવ તો તારું ધનોત પનોત નીકળી જશે. તું તારી રાણીને છે ને મારી ચેલી બનાવી દે એમ. તો કે હા. તો ઘરે આવીને રાજાએ કીધું પૃથ્વીરાજે કે તું કનફટા યોગીની ચેલી બની જા. તો એની રાણી કોણ હતી? આ બાલાબાઈ હતી, કૃષ્ણદાસ પૈયારીની શિષ્ય. તો બાલાબાઈ કે ભાઈ મેં તો ગુરુ બનાવી લીધા છે, મારા ગુરુ નામ કૃષ્ણદાસ પૈયારી છે, એ દૂધ પીને જ રહે છે ને, એ મેં ગુરુ બનાવી લીધા છે, એટલે બીજા કેમ બનાવવા? તો રાજા ઓલો કાપાલિક કે ફરજિયાત ગુરુ બનાવડાવી કે ધનોત પનોત નીકળી જશે. તો રાજા કે તારે એનું ચેલો બનવું જ પડશે કાપાલિક નું, નકર નહીં હાલે કે તારા ગુરુ ની દીક્ષા હું માનતો નથી. એટલે પછી ઓલી રાણી ધર્મસંકટમાં ફસાઈ ગઈ, કારણ કે એને ગુરુ બદલવાનો થાય, એને ગુરુ નતા બદલવા એટલે ધર્મસંકટમાં પડી ગઈ. એટલે એને શું કીધું પછી? એને કીધું કે હું 5-6 દિવસ જવાબ આપું. પછી એને ગુરુને પ્રાર્થના કરી કે હે કૃષ્ણદાસ પૈયારી મને આ સંકટમાંથી બચાવો. જો તમે મને નહીં બચાવો તો મારો પતિ મને આની પાસે ધરાર દીક્ષા લેવડાવી દેશે અને મારું ધર્મ નષ્ટ ભ્રષ્ટ થઈ જશે. તો તમે મને આમાંથી બચાવો. એટલે કૃષ્ણદાસ પૈયારી શિષ્યનો પોકાર સાંભળીને અહીંયા આવ્યા. શિષ્યનો પોકાર સાંભળી અને કૃષ્ણદાસ પૈયારી અહીંયા આવ્યા અને ઓલા કનફટા યોગીની સામે જ એને ધૂણી દખાવી. તો કનફટા સામે ધૂણી દખાવી ને
એટલે પછી ઓલો કનફટાને ખબર પડી ગઈ કે આ સાધુ અહીંથી વહી જવો જોઈએ, જો અહીંથી દૂર નહીં જાય ને તો આ મારી આબરૂમાં પાણી ફેરવી દેશે. એટલે ઓલા કનફટાના શિષ્યો કે સાધુ અહીંથી નીકળી જાઓ. તો કે ભાઈ હું થોડાક દી માટે સાધના કરવા આવ્યો છું, સાધના કરીને વયો જઈશ. તો કે નહીં, સાધના કરીને નથી જવાનું, અત્યારે જ વહી જવાનું છે. તો કૃષ્ણદાસ તૈયારીએ પોતાની કપડાની જે સાફી હતી એ કપડાની સાફીમાં અગ્નિને દેતવાને રાખી દીધા અને પોટલું વાળીને ખંભે નાખી દીધું. એટલે ઓલા કનફટાને એમ થયું કે આ કોઈ સાધારણ સાધુ નથી, અગ્નિને કપડામાં બાંધી દીધી એટલે આ કોઈ તેજસ્વી છે, આને તો જલ્દી જલ્દી થાય એટલો કાઢવો પડશે, નહીં કાઢવું તો મારી આબરૂ તોડી નાખશે. એટલે કૃષ્ણદાસ પયારી થોડેક દૂર જઈને બેસી ગયા. ને કૃષ્ણદાસ પયારી તો કનફટાએ શું કર્યું, એક ચમત્કાર કર્યો. પથ્થરને મંત્ર બોલી અને પથ્થરને આદેશ આપ્યો, જા કૃષ્ણદાસનું માથું ભાંગી નાખે. એટલે પથ્થર આકાશમાં ઉડતો આવ્યો ને એટલે કૃષ્ણદાસે એવી ભગવાનને પ્રાર્થના કરી કે પથ્થર પાછો ગયો અને કનફટાનું માથું ફોડી નાખ્યું. એને ખબર પડી ગઈ ઓ આ તો મેલી વિજય જાણે છે, બધું જાણે છે. એટલે ઓલો કનફટો છે ને કઈક ગધેડો બને, કઈક સિંહ બને, કઈક વાઘ બને, બીવડાવે કૃષ્ણદાસ તૈયારીને કે આ બી ને વળે જાય છે કે નહીં, એમ બીવડાવી રાખે. તો ગધેડો બન્યો ને ત્યારે કૃષ્ણદાસજી કહે રે તું તો ગધેડા જેવો જ છો, શીખીએ અમારા જેવા સંતને બીવડાવો શીખીએ, જા ગધેડો બની જાય. તો ઓલો